કચ્છના ભુજમાં આવેલા રાજાશાહી સમયના ઐતિહાસિક તળાવની સ્થિતિ અત્યંત દયનીય છે। દેશલસર તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય ફેલાયું છે, જ્યારે હમીરસર તળાવ ગંદકીથી ઘેરાઈ ગયું છે। શહેરના ઐતિહાસિક ધરોહરોની યોગ્ય જાળવણી ન થતાં પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા થયા છે। પાલિકા દ્વારા થોડા વર્ષો પહેલા જે લાખો રૂપિયાના ખર્ચે દેશભરમાં દેશલસર તળાવની સફાઈ કરવામાં આવી, પરંતુ થોડા સમયમાં ફરીથી જળકુંભી ઉગી નીકળી। બીજી તરફ હમીરસર તળાવની જાળવણીમાં પણ તંત્ર નિષ્ફળ ગયું છે। ભુજના જે બંને ઐતિહાસિક તળાવોની હાલત જે દયનીય છે એના માટે જવાબદાર ભુજ નગરપાલિકા તથા તેના નમાલા શાસકો છે। આજ સુધી ભુજ નગરપાલિકાની અંદર આ શાસકોને શાસન કરતા કરતા એક જ પક્ષને 35 વર્ષ જેટલો સમય થઈ ગયો, પણ તળાવોની અંદર એક રૂપિયાનો પણ એમના કનેથી સુધાર થયો નથી। ફક્ત ને ફક્ત તળાવોના નામે રૂપિયા કેમ ખાવા અને કરોડો રૂપિયાની ગ્રાન્ટો પાસ કરીને દર વર્ષે ચાલુ કરી દેવામાં આવે છે।